નમસ્કાર દર્શક મિત્રો, મોરબી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું યોગેશ રંગપડિયા। આજે જેતપર ઉપવાસ આંદોલનનો 14મો દિવસ છે। છેલ્લા 14 દિવસથી આ ખેડૂતો ગાંધીગીરીના માર્ગે અને ઉપવાસ જે છે એ કરી રહ્યા છે અને જે અમરનાથ ઉપવાસ છે એ 9 જેટલા ખેડૂતો આજે કરી રહ્યા છે। ત્યારે અત્યારે તમે આ ઉપવાસ છાવણી જેતપરથી સીધા જ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, જ્યાં અત્યારે મોટી સંખ્યામાં ખેડૂતો આજે પણ આવી પહોંચ્યા છે। હવે આંદોલન ફક્ત જેતપર પૂરતું સીમિત નથી રહ્યું અને વિવિધ જિલ્લાઓ, તાલુકા અને ગામડાઓમાંથી ખેડૂતો અત્યારે જેતપર છેલ્લા 14 દિવસથી પહોંચી રહ્યા છે। ત્યારે આજે પણ આંદોલનનો પહેલો દિવસ હોય એ રીતે 14મા દિવસે પણ મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા છે। ત્યારે અત્યારે આ જે ખેડૂતો છે તે ક્યાંથી આવ્યા છે અને શું તેમની માંગ છે, એમની સાથે આપણે વાત કરીશું। સૌપ્રથમ તમારું નામ જણાવજો અને ક્યાંથી આવ્યા છો? મારું નામ પટેલ દશરથભાઈ શિવાભાઈ। અમે ગાંધીનગર જિલ્લાના વાસણા ચૌધરી ગામેથી આવ્યા છીએ અને અમારા ગામમાં પણ વીજ લાઇનના ટાવરનો પ્રશ્ન છે। એ બાબતે અમે આ જેતપર ગામે જે આંદોલન ચાલી રહ્યું છે, જે ઉપવાસ આંદોલન ચાલી રહ્યું છે, એને સમર્થન આપવા માટે આવ્યા છીએ અને અમારા પણ પ્રયાસ છે કે દરેક જિલ્લામાં આ રીતે આંદોલન થવું જોઈએ અને ખેડૂતોના હિત માટે સરકારે કોઈ પરમિનન્ટ પોલિસી બનાવવી જોઈએ, જેથી આ વારે ઘડીએ કંપનીઓ દ્વારા થતું દમન અટકે અને ખેડૂતોને ન્યાય મળી શકે વળતર બાબતે। એ માટે સરકારે ખરેખર કંઈક વિચારવું જોઈએ, જેની તાતી જરૂરિયાત છે અને હવે ખેડૂતો જાગૃત થયા છે, તો સરકારે આ બાબતે કંઈક વિચારવું પડશે। હવે ફક્ત જે રીતે વાત કરી કે જેતપર એકમાં જ આ પ્રકારના વીજ થાંભલાઓ આવી નથી રહ્યા, ગુજરાતના ઘણા બધા જિલ્લાઓમાં વીજ કંપનીઓના વીજ પોલ આવી રહ્યા છે। ત્યારે ગાંધીનગર જિલ્લાની અંદર પણ આ વીજ પોલ જે છે વિવિધ કંપનીઓના આવવાના છે, ત્યારે ખેડૂતના સમર્થનમાં આવ્યા છે। શું કહેશો? 14 દિવસથી આ અનશન અત્યારે ચાલી રહ્યું છે, હજી સરકાર કોઈ યોગ્ય નિર્ણય નથી કર્યો, શું કહેશો? સરકારનો નિર્ણય કરવો જ પડશે, કારણ કે ખેડૂતો બધા જિલ્લામાં અત્યારે આંદોલનને સમર્થન આપી જ રહ્યા છીએ। અમે ગાંધીનગરથી આવ્યા છીએ, અમારું પૂર્ણ સમર્થન છે આને અને સરકારની જે દમનકારી નીતિ છે એ નીતિ હવે ના જ ચલાવી લેવાય। એના માટે સરકારે જે પોલિસી બનાવવી પડે। ખેડૂતના મતથી જે લોકો જીતીને આગળ જેલા છે, તો ખેડૂતો માટે એમને તો કંઈક વિચારવું જ પડશે અને ખેડૂતોને જે રીતે અધિકારીઓ કે પોલીસ સ્ટાફ આવીને જે રીતે હેરાન કરે છે એ હેરાન ના કરે, એના માટે સરકાર યોગ્ય વળતર મુદ્દે અને જે એમની જમીનનું જે નુકસાન જઈ રહ્યું છે એ નુકસાન માટે યોગ્ય પોલિસી લાવી અને ખેડૂતના હિતમાં જે નિર્ણય લે એના માટે અમારું સમર્થન છે પૂરું। શું નામ તમારું? અને મારું નામ પટેલ શિવાભાઈ કિસ્સાભાઈ, ગામ વાસણા ચૌધરીથી આવ્યું છે। ખેડૂતોના વીજ પોલ જે ખેતરમાં આવી રહ્યા છે, વગર પરમિશને ગમે ત્યારે કામ કરવા ખેડૂતના ખેતરમાં ઘૂસી જાય છે, શું કહેશો? અરે અમને તો એમ કહે છે કે તમને પૂછવાની જ જરૂર નથી, બધું કાયદામાં જોગવાઈ જ છે, અમારે તમારી જરૂર જ નથી પોલ નાખવામાં, અમને તો એવું કહે છે। ગમે ત્યારે ખેડૂતના ખેતરમાં આવી જાય છે। અરે સર્વે કર્યું તો અમને પૂછ્યું નથી, વીજ પોલ છે કે અમારા ગામ સુધી આવી ગયા, તમને પછી પૂછતા ને હજી એ કહે છે તમારે થાય કરી લો, અમને સીધા કલેક્ટરમાં બોલાવી દીધા। શું કહે છે કલેક્ટર? કલેક્ટર કહે છે જોઈશું આમ કરશો, ડાયવર્ઝન થાય એવું છે, ગોચર જમીન છે તો ત્યાં ડાયવર્ઝન નથી કરતા અને ફળદ્રુપ જમીન બગાડી રહ્યા છે। જે રીતે ફળદ્રુપ જમીન છે, મોંઘી જમીન છે, એ ક્યાંક ને ક્યાંક અત્યારે આ પ્રાઇવેટ વીજ કંપનીઓના વીજ થાંભલા માટે, વીજ કંપનીઓના માલિકોને કમાવા માટે જે રીતે ખેડૂતનો અત્યારે ક્યાંક ને ક્યાંક ભોગ લેવા રહ્યો છે, ખેડૂતના દીકરાઓની જમીન જે છે એ ક્યાંક ને ક્યાંક છીનવવાનો પ્રયાસ સરકાર દ્વારા અને આ જે વીજ કંપનીઓ છે તેમની દાદાગીરીપૂર્વક અત્યારે જે રીતે ખેડૂતના ખેતરમાં ઘૂસી જાય અને કામગીરી કરવામાં આવે છે અને કોઈ પણ પ્રકારનું યોગ્ય વળતર હજી સુધી ચૂકવવામાં આવ્યું નથી। 2021માં પણ ઘણા બધા જિલ્લાઓમાં જ્યારે જે તે કંપનીએ કામ કર્યું હતું તેનું હજી સુધી ઘણી બધી જગ્યાએ તેનું ચૂકવણું કર્યું નથી। ત્યારે ફરી એક વખત અત્યારે 2026માં વિવિધ જિલ્લાઓના, તાલુકાના, ગામડાઓમાં આ મહાકાય વીજ પોલ જે આવી રહ્યા છે, ત્યારે ખેડૂતોની એક જ માંગ છે કે યોગ્ય વળતર આપવામાં આવે અને આગામી દિવસોમાં સરકાર આ બાબતે યોગ્ય નિર્ણય કરે તેવી માંગ સાથે હાલ તો જેતપર ગામે 14મા દિવસે આજ પણ અમરનાથ ઉપવાસ ચાલી રહ્યા છે।